પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં કોઈ પણ એક પક્ષનું શાસન નહીં પરંતુ મિશ્ર પરિણામ જોવા મળ્યા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ત્રણેયનો વિજય થયો છે। પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 8નું સત્તાવાર પરિણામ પત્રક નમૂનો 21 જાહેર કરવામાં આવ્યું છે। આ વોર્ડમાં થયેલા કુલ 21,328 મતના મતદાનમાં 21,323 મતો માન્ય ઠર્યા છે, જ્યારે 5 મતો અમાન્ય જાહેર કરાયા હતા। નોટામાં 42 મતો નોંધાયા હતા। આ પરિણામમાં ખાસ કરીને અપક્ષ ઉમેદવારનું વર્ચસ્વ પણ જોવા મળ્યું છે। વિજેતા ઉમેદવારોની વિગતો અનુસાર સામાન્ય બેઠક પર અપક્ષ ઉમેદવાર ભરતકુમાર જયંતિલાલ ભાટિયાએ સૌથી વધુ મત 3,474 મતો મેળવીને પ્રચંડ જીત મેળવી છે। અન્ય એક સામાન્ય બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ ઉસ્માન નૂર મોહમ્મદ શેખ 2,539 મત મેળવીને વિજેતા બન્યા છે। આમ સામાન્ય બેઠક પર અપક્ષ અને કોંગ્રેસનો કબજો રહ્યો છે, જ્યારે સ્ત્રી અનામત બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે। સામાન્ય સ્ત્રી બેઠક પર ભાજપના માનસીબેન અમરીશભાઈ ત્રિવેદી કે જેઓ 2,746 મતો સાથે વિજયી થયા છે। પછાત વર્ગ સ્ત્રી બેઠક પર ભાજપના ઉમેદવાર અમીષાબેન સંજયકુમાર મોદી 2,670 મતો મેળવીને જીતી ગયા છે। ભાજપના અન્ય ઉમેદવાર ગિરીશકુમાર ગોરધનભાઈ પ્રજાપતિએ 2,222 મત અને આશીષકુમાર બંસીલાલ મોદી 2,462 મત મેળવ્યા હતા, પરંતુ તેઓ વિજેતા બની શક્યા નથી। કોંગ્રેસના પક્ષ જોતા મનીષાબેન જસવંતભાઈ ઠક્કરને 2,030 તેમજ આનંદીબેન બાબુલાલ રાવળને 1,733 અને રાકેશકુમાર હસમુખભાઈ પ્રજાપતિને 1,100 મત મળ્યા હતા। આમ આદમી પાર્ટીના ઉપેશકુમાર પન્નાલાલ પંચાલને માત્ર 305 મતોથી સંતોષ માનવો પડ્યો હતો। પાટણ શહેરના ઐતિહાસિક વોર્ડ એવા વોર્ડ નંબર 8માં મેં મારા હિન્દુ મુસ્લિમ સમાજના મારા તમામ મતદારોના વિશ્વાસ ઉપર અપક્ષ ઉમેદવારી કરી હતી। મારો તમામ વિસ્તાર એ હિન્દુ સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય, એ તમામ મતદારો મારી સાથે રહ્યા છે। એક અપક્ષ ઉમેદવાર એટલે મા બાપ વગરનું સંતાન મને મારા વિસ્તારને મને જીતાડીને મારી યશ કલગીમાં વધારો કરે છે। પાટણ શહેરમાં સૌથી વધુ મત મેળવવાનો જો નારો છે, જે રેકોર્ડ છે, એ મારો છે। આ વર્ષે પણ કાયમ રહ્યો છે। હું મારા તમામ વિસ્તાર હિન્દુ મુસ્લિમ સમાજના મારા વડીલ આગેવાનો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, મારા સમસ્ત ટેકેદારોનો આભાર માનું છું। અપક્ષ મારા વોર્ડમાં કોઈ રાજકીય પાર્ટી ચાલતી નથી। મારા વોર્ડમાં નાસ્તા, મદિરા કે કોઈ પ્રલોભન ચાલતું નથી। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે વહીવટી તંત્રને સાથે રાખીને રાજકીય પાર્ટીઓ મારા વિસ્તારમાં ખૂબ મદિરા, ખૂબ નાસ્તા અને ખૂબ પૈસાનો રેરમછેડ કરી હોવા છતાં પણ મારા મતદારો એ મને સહકાર આપ્યો છે। જીતવાનું કારણ મુખ્ય એ છે હું મારા મતદારો જે નાની સમસ્યા છે, જેમ હૃદયસ્પર્શી સમસ્યા હોય, જેમ કે ભૂગર્ભ ગટર હોય, કતારની સમસ્યા હોય કે અન્ય કોઈ પણ હું દર વખતે એમની સાથે હાજર રહ્યો છું। મારા વિસ્તારના તમામ લોકો સાથે એના સુખ દુઃખમાં હું સાથે રહ્યો છું। એ પ્રતાપે અપક્ષ તરીકે મને જીત મળી છે। ભાઈ જનતાનો, મતદારોનો ખૂબ ખૂબ આભાર અને ભારતીય જનતા પાર્ટી અમે જીતાઈને લાયા, અમારા મતદારોનો આભાર માનું છું અને વિકાસના કામો વોર્ડ નંબર 8માં શરૂઆત થઈ જશે।